છે ફરવા ખૂબ પૈસાદાર થઈ ગયા છે આજકાલ તો અને દુબઈ ને બેંકોક ને એ સસ્તું થઈ ગયું છે ખબર નથી પણ આજકાલ નવો ટ્રેન્ડ ચાલ્યો છે ત્યાં જાય છે આટલી મોટી બેગ લઈને જાય આટલી મોટી બેગ 25 જોડી કપડાં લઈને જાય કારણ કે ત્યાં ઓલા ફોટા પડાવવાના હોય બીચ ઉપર આમ 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 ઇન્સ્ટામાં મૂકવાના હોય અહીંથી બધાને એમ થાય કે આ હા જલસા કરીને આવ્યા પણ એ લોકો જ્યારે પાછા આવીને મળે છે એ કહે છે યાર ઇંગ્લિશ શીખવું પડશે ઇંગ્લિશ વગર બધી જિંદગી નકામી તો જો એને કમાયેલા કરોડો રૂપિયા એને નકામા લાગે છે કારણ કે તે લોકો પોતે ખુદ એન્જોય ત્યાં નથી કરી શકતા કારણ કે ત્યાં કોમ્યુનિકેશન જ નથી કરી શકતા ત્યાં કાઉન્ટર ઉપર જાય છે ઇંગ્લિશ બોલે છે ત્યાં ટેક્સીવાળો ઇંગ્લિશ બોલે છે ત્યાં દરેક વ્યક્તિ ઇંગ્લિશ બોલે છે અને તમે નવા નવા એક કપડાં પહેરીને તમે એકદમથી જે હો તે કરોડપતિ અહીંયા હોવાના ત્યાં તો એક સામાન્ય માણસ